લોકોની સમજ નથી પડતી. 2 દિવસ થઈ કે એને ચક્કર આવતા હતા, જમતા નતા, ઉલટી જેવું થતું હતું. તો પછી બેભાન થઈ ગયા ત્યારે લઈ આવ્યા. એટલું બધું સ્ટ્રેચ છે એના મગજમાં, એટલું બધું ન એને ઓલું થાય કે આપણે હોસ્પિટલે લઈ જઈએ. હવે રડે છે બારે બેસીને. એને છે ને આપણે ચેકઅપ કરાવવું જોશે બધું, અને રિપોર્ટનું લેવાઈ ગયું છે ને, એનું બ્લડ લેવાઈ ગયું છે ને બધું. હા મેડમ, બ્લડ લેવાઈ ગયું છે અને રિપોર્ટ એમ કીધું છે કે હમણાં 5 જ મિનિટમાં આવી જશે. હજી તો બેભાન છે ને, જો બાટલા ચડે છે, એટલે પછી હવે છે ને શું કહેવાય, આવે રિપોર્ટ પછી ખબર પડે કે શું પ્રોબ્લેમ છે. બરાબર ને મેડમ? મને તેમ થાય મગજના સ્ટ્રેસ છે અને મગજમાં કંઈક ટેન્શન છે એટલે આ બધું થયું છે, અને બીજું શું કારણ હોય કંઈ ખબર નથી પડતી. પણ આપણે હમણાં રિપોર્ટ આવે એટલે જાણી લઈએ. બધા રિપોર્ટ કરાવેલા છે. બરાબર ને? મને એવો ક્રોધ આવે ઓલા લોકો ઉપર. મમ્મી અત્યારે જાઉં એને પાસે, પછી પહેલાં બધા પાસે હું બાંધી આવું, એવી ખીચડે કહી આવું કે મારી બેન છે ને આખી બેભાન થઈ ગઈ, તમે જરીક જોવો. હાચે મમ્મી, મને એવું થાય અત્યારે, હું એકને એક ભાઈ હું, મારે એટલી તો ફરજ આવે ને કે મારી બેનનું હું જરીક કહી આવું. હે મમ્મી? ના માં કંઈ નથી કહેવા જાઉં આપણે. હો, મને તો બીક લાગે આ બધાથી. મને એવી બીક લાગે કોઈને કંઈ કહેવા નથી જાઉં. હું તો થાકી ગઈ. મારી દીકરી હાજી થઈ જાય એટલે બસ એ વળી બાતા આવે. એ તને નથી ખબર મારી બધાની હોય, માયની હાહુની ભાભી. હે મારી દીકરીને અંદર હું કરતા આઈસીયુમાં રાખી જોતા ખરી. કંઈક રિપોર્ટ આવે તો જવાબ આવે. ભાનમાં આવી કે નહીં એ નથી ખબર. મેડમ નીકળે બાઈને તો ખબર પડે. તમે મમ્મી રડોમાં, તમે રડો ને તો અમને નહીં ગમે. પપ્પા દીકરાને ભલાઈ તમારી હમણાં હાજી થઈ જાય. બેન ભગવાન કેવા હે, ભગવાન બધાની હારે છે. હાચા હારે ભગવાન છે જ. મારી બેન હાજી થઈ જાય બસ, હું એક જ વાતમાં સમજું. હવે ભાઈ, હું તો તને સમજાવું, તારી મરજી. મને જવાબ દેજે મારો દીકરો, બસ હું તને એટલું જ કહું. હા પપ્પા, હું તમને જવાબ દઈ દઈ બસ. હા કે નાનો હું તમને પાકું જવાબ દઈ દઈ. પછી શું છે? તારી ફરજ આવે દીકરા, તને હાસું કહેવાનું. બાકી તારે જેનું માનવું હોય એનું માનજે. હું તો જો તારો બાપ છે એટલે તને કહું, બાકી તારી મરજી ભાઈ. અમે તો આજ છે ને કાલ મરી જા. હું તારે એની યારે જિંદગી કાઢવાની છે એટલું સમજજે. હો આ દીકરો, હું જાઉં હવે. સંદીપ, સંદીપ બોલને તને લઈને દોડી દોડીને કાં આવે છે? બોલને શું થયું? એમ દોડીને કાં આવી મારી પાસે? કહું કેમ દોડીને આવી કહું તમને સંદીપ. હાચે હું આજે એટલી ખુશ છું. કહું તમને એક વાત. આપણે જો હા સાતનમાં દીકરા જો ટાઢી અસલ થઈ ગયો, અસલ મજા થઈ ગઈ પગમાં. જો જઈ પણ બાપુજી હાસા હતા. બાપુજી કીધું તો ઘેર તમે બધી ઓલી કરો ને મારા દીકરાને બિસાડાને કાંઈ લાવ ઓપરેશન કરો ને હી હું ગાળત ન ટાણ કંઈ હેલું છે બધું. બા પાછા છે ને હાવ લેપરા બહુ છે, લેપ બહુ કર્યા રાખે, ભેજું ખાઈ જાય હાવ. એમ કરી આને છે ને હાવ ક્યાંક મૂકી આવે એવો કંટાળો આવે મને હાવ. બેયને જોઉં ને તા બાપુજીને બાને તા. તમે પાછા માનો નહીં મારું હાવ. બાપુજી બા સેવામાં એટલા વરસ કાઢી નાખ્યા. ન ક્યાંય લઈ ગયા કે ન કંઈ. છોકરા આવી ગયા તાતા ક્યાંય લઈ ગયા તમે મને. હું તો ક્યાંય નથી જઈ શકતી. લે હવે તારે અટાણ ક્યાં જાઉં? ક્યાંય નથી જઈ શકતી હતી. આપણે હવે કંઈ જાય દિવસે આપણે છે આપણી પાસે રૂપિયાથી આપણે ક્યાંય ફરવા જઈ શકીએ? હે પ્રભુ, છોકરો માની જાય તો સારું. ભગવાન એના હારા વિચાર આપજો મગજમાં. મારા દીકરો છે ને માની જાય, સોના લો ને તેરી આવે. મને આ જીરી સારું નથી લાગતું, જીરી નથી ગમતું ઘરમાં. 1 મિનિટ ઊભું નથી ગમતું. હું તો આવ્યો તો ત્યાં મને આવી ખબર હતી કે 2 દુઃખની વાત સાંભળવા જોઈએ. છોકરાનું જો મારું મહિના ઘેર લઈ આવ્યા, સારું બધું શેક કર્યા ના કર્યું, એ છોકરો સાચો થઈ ગયો. હે કોઈ મોટાનું માનવું જોઈએ આપણે. એવું ન હોય કે મોટા બધું ખોટું જ બોલતા હોય. તો છોકરા માનવા હોય તો માને. માં અટાણની પરજા તો હું કરું? મને તો છાતીમાં દુખે. મારો દીકરો તેડી આવે તો સારું, ન કે મારું પૂરું છે. મારું સંબંધ ન હાસવે નહીં તો મને મોટી ઓલી લાગે. મારા દીકરાને કીને કાન ભેડી કરીને આવું બધું થયું. આ બાધડા આવા કોઈ દી નથી કરતો મારો સંદીપ. કેવા મજાના રહેતા બે માણો. આવો આ નોખા પડ્યા ને મને મૂરે નથી ગમતું. ઘરની લક્ષ્મીને કોઈ દી પાટું ન મરાય. પાટું મરાય કોઈ દી ઘરની લક્ષ્મીને? એમ કહેવાય કે ના અમારી લક્ષ્મીએ જી થયું હોય બધું થઈ ગયું હોય, પણ હવે પછી શું છે આ બધું? એકલા બોલો, કઈ થયું છે? સારું છે ને તમને? હા, મને બધું સારું છે. હવે કંઈ નથી વાંધો. હવે સારું થઈ ગયું, ઠીક થઈ ગયું. સંદીપને સમજાવવા ગયો તો સમજે તો સારું. વહુને તેડી આવા ન કરે. આપણે ન સારા લાગ્યા આવા હોભીએ નહીં આપણે. તમે કયો કે હોબીએ નહીં તો ઈ બધાય કઈ હોબે? ઈ નહીં હોબે, ઈ નહીં આબરૂ નથું. આપણે એકને જ આબરૂ છે. બધાને આબરૂ હોય ને વાતું કરતા. તમે એટલી ઉપાડ્યું કરે. સંદીપ આફેડો કર લે હે, જાવી તેડવા ન જાવી. તમે હું એમાં ખોટી ભેજામારી કરો ને ખોટી ઉપાડ્યું કરો છો. તને તો ક્યાં કંઈ કહેવા જેવું છે? રોગે હું મારી પાસે આવી. તને કંઈ ઉપાધિ નથી કે આપણો છોકરો અંદર બરે છે આખો. એ તને કંઈ ખબર છે?
ઈ જી હોય ઈ તમને બધું હોય પૂછે. તમે સમાજ ભાઈઓ વાહે આખી જિંદગી બરબાદ કરી નાખી. નત કોઈ દી બાયડી સામું જોયું કે નત કોઈ દી બાયડીને ક્યાંય લઈ ગયા ફેરવી હેરવી. છોકરામાં પડી ગઈ કામ કર્યું આખો દી પગ ઢાંકીને અને છોકરા હાંસવા ને તમે ભાઈઓને બહેનોને હાંસવા. બસ ઈ જ કામ કર્યું તમે અટાણ સુધી. ત્યાં જ આપણો પરિવાર સુખી છે બધું કહ્યું ને બધાયનું. એટલે હું તો એમ જ કહું બધાયનું કરવાનું તો આપણે સુખી રહીએ. કોઈનું આપણે લેવું એ બધું સારું ન લાગે. આપણે હાસા થઈને રહીએ ને તો ભગવાન આપણે સુખી રાખે. હા હું તો સુખી જ છે, હું ક્યાં દુઃખી છે. બધાને કરીને થઈ ગયા આમ હાવ. ભાઈઓનું રાખવું તો જોઈએ ને. મારે ત્યાં મા બાપ વગર ના હતા અમે. ભાઈઓને મારે ફરજ હતી. મારા મા બાપને મેં વસન આપ્યું હતું કે હું મારા બેનું ભાઈઓને મૂકી નહીં. તો તને તું એમ કે મૂકી દે. આ જમીન દઈ દીધી. હું વાંધો આવ્યો? આપણે બધું સારું જ છે. ક્યાં છે કંઈ વાંધો? અરે ના કંઈ વાંધો નથી. એટલા વારમાં કોઈ દી નર્યું નથી સણાનું. હવે હું એમાં કંઈ થાય? તારી તો વર્ષોથી એક જ વાત. ભાઈઓનું રાખ્યું તો એમાં હું વાંધો આવ્યો તને કંઈ? ભાઈઓનું રાખ્યું તો હા સારું. જઈએ હોય તો બાધણા જ કરતી હોય. ત્યાં કોઈ દી ક્યાંય કુટુંબમાં હારે વાઈટ રાખી હતી તું? ક્યાંય રાખી? હવે ક્યાંય એકય ભાઈ વાયરે બોલવા ચાલવાનો વ્યવહાર નથી મારે. હમણાં પ્રસંગ ગયો કંઈ આપણે કોઈએ કીધું પ્રસંગમાં ભાઈના છોકરાના લગ્ન હતા તો આપણે જઈ હઈ ગયા? કોઈ બોલતા જ નથી. આપણે દે નોતરું આખું ગામને દીધું, આપણે ન દીધું. ઈ બધાય ભૂલી ગયા. એટલું તમે રાખ્યું તી કાં ન દીધું? ભાઈને તો દેવાય ભલે ને ભાભીને ન દેવાય. વાતું કરતા સમાજ. હારું તું જા, મને અહીં આરામ કરવા દે. ખોટી લાઈફ કરીમાં મારે સામું. સારું એમ કેમ બહુ ઉપાધિ કરો માં ખોટું સાતીને દુખે એકતા ને કારણ વગરના હેરાન કરજો તમે અમને. દવાખાના ભેગું થાવું જો હે વધારે કંઈ થાય તો એના કરતાં શાંતિથી હોઈ જાવી. શું સંદીપને કરવું હોય કરીએ, ખોટી ઉપાધિઓ કરો માં. એ મોટા થઈ ગયા એની રીતે એ કરે. હારું જીને જીમ કરવું એમ. સંદીપ તમને એક વાત કહું? હા બોલ ને સોનલ. તમે છે ને પપ્પા બનવાના છો. સાચી સોનલ. હું તો એટલો વરખાણો સોનલ. થેન્ક યુ. આવી ખુશીના સમાચાર દી મને આપ્યા. થેન્ક યુ સોનલ. कोरे कोरे सपने मेरे बरसों से थे कितने अधूरे धीरे धीरे रंग सजा के पूरे कर दिए तुमको ने सारे वादा है वादा चाहेंगे तुमको जीवन से ज्यादा है वादा कोरे कोरे सपने मेरे बरसों से थे कितने अधूरे धीरे धीरे रंग सजा के तुमने कर दिए उनको पूरे. I love you सोनल. I love you संदीप. दीवाना है ये मन क्यों पागल है धड़कन क्यों तुझ पे मुझे प्यार आया है. ये मौसम क्यों साजे ये पायल क्यों बाजे ये कैसा खुमार छाया है. कोई बता दे कोई बताए ना ये मैं जानूं या तू जाने इस बात को कोई क्या जाने. दिल ये तेरा मेरा दिल क्यों झूमे. सोनल आई लव यू सोनल. सोनल आई लव यू सोनल. મને હું સપનું આવ્યું હતું સોનલ. મારી બધી ખ્વાહિશ છે સોનલ. મને હું કરું ખબર નથી પડતી સોનલ. મને ચીડાવે કે હું મારામાં કંઈ કરી નાખું સોનલ. આજે બાપુજી સમજાવે હું કરું, મને કંઈ મગજમાં સમજાતું નથી સોનલ. મને કેવું મસ્ત સપનું આવ્યું હતું સોનલ. ઈ મમ્મી મેડમ આવે છે, પૂછી લઉં હું છે કેમ છે નહીં મજામાં કે નહીં. પૂછી લે મારો દીકરો, અમને તો જવાબ નહીં દે. હરકો તું પૂછી લે મારો દીકરો કેમ છે કેમ નહીં. સોનલ મારી દીકરી ભાનમાં આવી કે નહીં પૂછી લે માં. શું મેડમ મારી બેન ભાનમાં આવી ગઈ? શું છે રિપોર્ટ આવી ગયો?
ના હજી રિપોર્ટ નથી આવ્યો. હવે રિપોર્ટ જો હું લેવા જ જાઉં છું. રિપોર્ટ આવે ને એટલે ખબર પડી જાય છે. ભાનમાં નથી આવી પણ અત્યારે એને બધું જડે છે, બાટલો ને એવું જડે છે એટલે કંઈ પ્રોબ્લેમ નથી. આવી જશે ભાનમાં, પણ શું છે શું નહીં બધું રિપોર્ટ આવે ને પછી ખબર પડે. અત્યારે તો કંઈ ખબર નહીં પડે. હા હા મેડમ બરાબર. બાકી કંઈ પ્રોબ્લેમ નથી ને મારી બેનમાં? ખાલી બેભાન જ છે ને, બીજો કંઈ વાંધો નથી ને મેડમ? અમને બહુ બીક લાગે. હા મેડમ એમ કહેતા હતા કે છે ને એને ટેન્શનનું થયું છે, મગજમાં વધારે ટેન્શન છે એટલે કંઈક પણ આ પ્રોબ્લેમ થઈ છે, પણ વધારે રિપોર્ટ આવે ને પછી ખબર પડે એટલે મેડમ એમ કીધું છે. તો જો હમણાં રિપોર્ટ લેવા જાઉં, રિપોર્ટ આવે ને પછી કંઈક ખબર પડે. મેડમ જડમાં દીકરી હાજી થઈ જાય હું કરો? અમે આવ થાકી ગયા, મારી દીકરીને બહુ ઉપાધિ છે મેડમ. પછી બધી વાત કર્યું મેડમ. ખાલી તમે અમને રિપોર્ટ આવે ને અમને જવાબ દઈ દો એટલે અમને શાંતિ થઈ જાય. મારી દીકરીને કોઈ નથી ને એટલે. હા હા માસી તમે રડોમાં બધું થઈ જશે. હા તો મેડમ હાજી થઈ જાય ને તો ભગવાન તમારો, હું તો આવી થાકી, મારી દીકરી મારો કાળજાન કટકો છે. માં જડ રિપોર્ટ આવી જાય ને હાજી થઈ જાય મારી દીકરી. થઈ જશે કાંઈ ટેન્શન જેવું છે નહીં. એટલું બધું બ્લડ બાટલો ચડે છે એટલે કાંઈ પ્રોબ્લેમ જેવું છે નહીં. નહીંતર બાટલો ન ચડે કંઈ પ્રોબ્લેમ હોય ને તો ખાલી બેભાન છે એ સામું થઈ જશે. કેમ કે એને વીકનેસ આવી ગઈ છે ને એટલે મેડમ કે હા બીજું કંઈ પ્રોબ્લેમ નથી, ટેન્શન ન લેતા. સારું મેડમ, અમને તો બહુ ટેન્શન હે એટલે. ના છું રિપોર્ટ લેવા જાઉં છું, હમણાં આવું છું. રિપોર્ટ આવી જાય મેડમને બતાવીને પછી તમને બહાર આવીને કહી જઈશ બધું. હા હા મેડમ ભલે ભલે. હા થેન્ક યુ. હા હા ઓકે. ઈશારા મેડમ કેવા હારા છે ને, કેવો અસર જવાબ આપે આપણે સોનલનો. જો તે મેડમ વર્તી ગયા કે ઉપાધિ છે અને ઉપાધિ છે ને માં દીકરી આટલા દીથિયા રહે ને તેટલા એને ઉપાધિ જ કરે. માં દીકરી તો એવી ઉપાધિ વાળી છે બિસાડી. થઈ જાય મમ્મી, ટેન્શન લ્યો માં. હો ઉપાધિ કરો માં, કંઈ બધું થઈ જાય મમ્મી. ભગવાન છે ને બસ બધું સારું થઈ જશે બસ. હા મમ્મી જાનવીનો ફોન હતો પછી મેં જાનવીને કંઈ કીધું નહીં. એ કે શું કરે છે સોનલ દીદીને? મેં કીધું બધા મજામાં છે. મેં કંઈ એને કીધું નથી. હા મમ્મી કે એને મજા નથી, હોસ્પિટલ આવ્યા ને કંઈ ફોન આવે ને તો વાત કરો તો કહેજો માં કંઈ. હા હા માં કોઈ નહીં બિચારીને ખબર હે કહું સોનલ એટલા દીથી આવી છે એટલે કંઈ પણ હે. તે કીધું તું માં એને કંઈ? હા મમ્મી એને મેં કીધું તું પણ એ કે હું મારી મમ્મીને વાત નહીં કરું એટલે મમ્મી નહીં કરે. બહુ સમજુ છે મમ્મી જાનવી તો. અરે માં દીકરા ન કહેવાય, માં ઘેર સુધી પૂગી જવાની છે વાત. હજી સોનલ નહીં ખબર માં નકર કેવી ઉપાધિ કરે. કંઈ નહીં થાય મમ્મી, ટેન્શન લ્યો માં. શું કરવા એટલું ટેન્શન લ્યો? મત લેતી માં તોય લેવાય જઈશ. ઉપાધિ ઘરમાં બધું સારું વારું થઈ જાય. તો સારા રિપોર્ટ આવી જાય માં દીકરીના વેલેરા ઘેર ભેગા થઈ જાય. હોસ્પિટલ એક સેકન્ડ ન થઈ જાય. ભગવાનનું જોતા કે હું ઘરમાં તો આપણે આખો દીવાયો જાય તો ખબર નથી પડતી, પણ દવાખાનાને એક મિનિટ આપણે ન જાય કે હું ભગવાન ઓલું છે નકર આ એવું છે. પણ આપણું ઘર જેવું કંઈ થાય તો અહીં પછી મમ્મી કંઈ વાંધો નહીં, હમણાં હમું થઈ જાય તમે ઉપાધિ ન કરો. હા આપણી દીકરી આપણે ઉપાધિ છે એને શું છે? એનો કોઈનો ફોન આવ્યો એટલે દીમાં આપણે કરવો નથી. એને જેમ કરવું એમ કરવું. તું જઈતી જરાય બાતવા કંઈ આપણે જવા જરૂર નતો. મારા દીકરા હું તને પહેલાં કહી દઉં. હા પપ્પા તમે કહો એમ, બીજું હું. આપણે એને પૂગી ન થગવાના બરાબર ને સોનલીમાં? આપણે એને કંઈ પૂગવાના નથી. એને કંઈ કદર નથી કહેવાયની. મારી દીકરી એટલું રાખ્યું બધાનું, એટલું કર્યું. સેવટે એને બિસાડીને આઈ રહેવું પડ્યું. એટલું એને નથી થતું જરાય ઉપાધિ કે આપણી વહુ છે આપણે તેડી આવીએ. હે હવે તેને હવરાય એવા એના જેઠ આવ્યા એ કોઈ સમજાવતું નહીં હોય. હું સંદીપને કે સંદીપ કુમારને કે હવે આપણે તેડી આવ્યા કે આવું ન કરાય કે એમ ખબર આપણે કંઈ ખબર નથી શું કરે શું નહીં. અને કંઈક બીજી કંઈક પ્રોબ્લેમ હોય એવી લાગે છે. શું હશે? રિપોર્ટ આવે તો ખબર પડે. કંઈ ખબર નથી પડતી. આવી રીતે બેભાન ચક્કર ને કંઈક બીજું કંઈક છે. અને પણ પાછું મગજમાં સ્ટ્રેસ છે એટલે વધારે પ્રોબ્લેમ થઈ ગઈ છે. રિપોર્ટ ઓલી લેવા ગઈ આવે એટલે ખબર પડી જાય. હમણાં ઘરમાં બાટલાને ચડે ને એટલે પછી છે ને એને શું કહેવાય ભાનમાં આવે ને પછી કંઈક ખ્યાલ આવે. આમાં કંઈક ભાનમાં આવી જાય પણ બાટલા તો ચડે છે એટલે કંઈ પ્રોબ્લેમ નથી. નહીંતર તો એ પ્રોબ્લેમ થાય. હમણાં રિપોર્ટ આવે ને એટલે ખબર પડી જાય. મમ્મીની બિચારા એ ટેન્શન લેતા હોય ને, આપણે એમ કહીએ કે એટલું ધ્યાન ના રાખ્યું પણ એ ટેન્શન લેતા હોય ને